છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા હેરાફેરીમાં વપરાયેલ ઇકો ગાડી રજીસ્ટર નંબર GJ08 BF 4592 સાથે કુલ કિંમત ₹4,93,140 મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો। આઈજી સેક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના કે અમલદાર નાઓને પ્રોહીની પ્રવૃત્તિ હેરાફેરી કરતા ઈરામો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ। જે અનુસંધાને ગૌરવ અગ્રવાલ મદદનીશ પોલીસ અધિક્ષક ઇન્ચાર્જ છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AC પરમાર નાઓ પોલીસ સ્ટાફ સાથે છોટાઉદેપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર AC પરમાર નાઓએ અંગત બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે ફોર વ્હીલર ઇકો ગાડી રજીસ્ટર નંબર GJ08 BF 4592 માં ભારતીય બનાવટ વિદેશી દારૂ ભરી અને વનાર જામલા રોડ તરફથી છોટાઉદેપુર બાજુ થઈ આગળ જનાર છે તેવી ચોક્કસ બાતમી આધારે ફતેપુરા ઓરસંગ હોસ્પિટલ પાસે વોચ રાખી નાકાબંધી કરતા બાતમી હકીકત વાળી ઇકો ગાડી આવતા તેને બેટરીના અંજવાળે હાથથી ઊભી રાખવાનો ઈશારો કરતા તેના ચાલકે પોતાની ગાડી રોડની સાઈડમાં ઊભી રાખતા ત્રણેય ઈસમ દુવિલ કુમાર, માનસિંહભાઈ રાઠવા, દેવજીભાઈ ગમજીભાઈ રાઠવા, અર્જુનભાઈ મંજીભાઈ રાઠવા કોર્ડન કરી પકડી લીધેલ। જેથી ફોર વ્હીલર ઇકો ગાડી રજીસ્ટર નંબર GJ08 BF 4592 ની છે। જે ઇકો ગાડીના પાછળના ભાગે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરેલ હોય। જે પેટીઓ ગાડીમાંથી બહાર કાઢી ગણી જોતા ભૂરા થતા લાલની પુઠાની કે પેટીઓ નંગ 30 હોય। જેમાં જોતા એક ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી 750 મિલીની બોટલ નંગ 108 ની કિંમત ₹58,860 તથા બે ગોવા સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કી 100 મિલીના ક્વાટરિયા નંગ 768 ની કિંમત ₹1,03,680 તથા 3 માઉન્ટ 6000 સુપર સ્ટ્રોંગ 500 મિલીના અંગ્રેજી લેબલ વાળા પતરારી ટીન બિયર નંગ 120 ની કિંમત ₹15,600 મળી। કુલ પેટી નંગ 30, કુલ બોટલ નંગ 996, કુલ કિંમત ₹1,78,140 નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઈલ નંગ 3 કિંમત ₹15,000 તથા મારુતિ સુઝુકી કંપનીની ઇકો ગાડી રજીસ્ટર નંબર GJ08 BF 4592 કિંમત ₹3 લાખ ની ગણી કિંમત ₹4,93,140 નો મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ સુધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।